પારંપરિક વરઘોડો નીકળનાર છે ત્યારે આજે શ્રી નરસિંહજી મહારાજનો ચાંદલા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। વર્ષોની પરંપરા જાળવતો નરસિંહજીના વરઘોડો માંડવી પાસેના નરસિંહજીના મંદિરેથી વાજતે ગાજતે નીકળી તુલસીવાડી ખાતે પહોંચે છે અને ત્યાં તુલસી વિવાહ થયા બાદ પરોઢિયે વરઘોડો પરત ફરે છે। ત્યારે આજે દેવ દિવાળી નિમિત્તે વડોદરા શહેર નરસિંહજીની પોળ ખાતે આવેલ ભગવાન નરસિંહજીના મંદિર ખાતે આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ત્યારે આજે ભગવાન નરસિંહજીના ચાંદલા વિધિનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન નરસિંહજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ 288માં વરઘોડો છે। 288માં વરઘોડો છે વડોદરા શહેરની આન બાન અને શાન એટલે નરસિંહજીનો વરઘોડો, અને આ એક પરંપરા છે। પરંપરાઓની સાથે પરિવર્તન જે થઈ રહ્યું છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ। અમદાવાદની અંદર જે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને એનું જેટલું મહત્ત્વ છે એટલું જ વડોદરા શહેરનું આ મહત્ત્વ છે। લોકોની આસ્થા શ્રદ્ધા ખૂબ જ મોટા પ્રમાણમાં છે। અહીંયા જે રોજ દર્શન થાય છે એ દર્શન 8 સભાના દર્શન થતા હોય છે। ઠાકોરજીને સ્પર્શ કરવાનો આપણને અધિકાર નથી હોતો। આ એક જ દિવસ એવો છે કે જે આપણે ઠાકોરજીને ચરણ સ્પર્શ કરી શકીએ, સાથે સાથે તિલક પણ કરી શકીએ। એટલે ખૂબ જ શ્રદ્ધા સાથેનો આ વિષય છે। પરંપરા પ્રમાણે આગળ વધી રહ્યા છે। સાંજે 5 વાગે વરઘોડો અહીંયાથી પ્રસ્થાન થશે। 8 વાગે વિઠ્ઠલ મંદિરમાં જશે, જ્યાં મહારાજા ફેમિલી પણ ઉપસ્થિત હશે અને વરઘોડાનું સ્વાગત કરશે। 11 વાગે અમે તુલસીવાડીએ પહોંચીશું, ત્યાં 2 કલાકની વિધિ સંપન્ન થશે અને 2 વાગ્યાની આસપાસ અમે પાછા ફરવાની શરૂઆત કરીશું। વર્ષો પહેલાં 5 વાગે અમે નિજ મંદિરમાં પાછા આવતા હતા। લોકોની શ્રદ્ધા, રસ્તામાં પધરામણી એ બધાને કારણે હવે સવારમાં 8 વાગે પાછા આવીએ છીએ, પણ લોકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે, જેની અમને ખૂબ આનંદ છે।